અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જે અમદાવાદ કોર્પોરેશનના હસ્તક છે, જેનું સમગ્ર સંચાલન કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે। નિયમ અનુસાર ત્યાં કોઈ મેનેજરનું હાજર રહેવું ફરજિયાત છે। ત્યાં સ્ટેડિયમ મેનેજર માટે એક ઓફિસ પણ બનાવેલ છે, તો સ્વાભાવિક છે કે ત્યાં કોઈ અધિકારી હાજર હોવો જોઈએ। પરંતુ પીટીએન ન્યૂઝની ટીમ ત્યાં પહોંચીને તપાસ કરી હતી તો જોવા મળ્યું હતું કે ત્યાં કોઈ અધિકારી હાજર નથી અને સ્ટેડિયમ મેનેજરની ઓફિસમાં પણ તાળું લગાવેલું જોવા મળ્યું હતું। ત્યાંના સિક્યુરિટી ગાર્ડ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે દીપેન ગાંધી, જેઓ અહીંના સ્ટેડિયમ મેનેજર છે, તેઓ 4-5 વાગે અહીં આવતા હોય છે। ત્યારબાદ અમારા સંવાદદાતાએ સ્ટેડિયમ મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તો તેઓ બહાના બનાવી રહ્યા હતા। હેલો, हाँ बोलो। રણજીત મકવાણા વાત કરું છું, પીટીએન ન્યૂઝમાંથી રિપોર્ટર। हाँ बोलो। સાહેબ, તમારી ડ્યુટી કેટલા વાગે હોય છે સવારે અહીંયા? 10:30। હા, 10:30। 10:30ની પછી તમારો લંચ કેટલા વાગ્યાનો હોય છે? શું હતું બોલો, કારણ બોલો। ના, ખાલી એ જ પૂછું હતું તમને। જણાવશો મને તમારો લંચ કેટલા વાગ્યાનો હોય છે? 2 થી 3। 2 થી 3, બરાબર છે। તો અહીંયા તમારા જે માણસો બેઠા તો એવું કહે છે કે 11 વાગે નીકળી જાય, પછી 4-4:30 વાગે આવે ઓફિસે। એવું ના હોય, મારે ઉસ્માનપુરા જવાનું હોય, કોર્પોરેશન જવાનું હોય, કામ હોય। અચ્છા, એટલે તમારી ડ્યુટી અહીંયા પણ છે, ઉસ્માનપુરા ઝોનલ ઓફિસમાં છે અને આપણી ઝોનલ જવું પડે। હા હા, કોર્પોરેશન પણ જવું પડે। હા, એટલે દાણાપીઠ જે આપણે મેઇન ઓફિસ છે ત્યાં પણ છે, એટલે તમારી પાસે 3 ઓફિસનો ચાર્જ છે, એવું છે? એટલે જવું પડે મારે, ફાઇલોમાં સહી કરવા, સાહેબને મળવા, એના માટે જવું પડે। એટલે જવું પડે એટલે રોજ હોય કે કોઈક વાર હોય? તમે મને રૂબરૂ મળો ત્યાં અથવા મારા સાહેબને ત્યાં ઉસ્માનપુરા મળો। મારી કોણ છે તમારા સાહેબ? પશ્ચિમ ઝોન ઓફિસમાં મળો ત્યાં। કોણ? એસ્ટેટ વિભાગમાં મળવાનું? કોને મળવાનું? ના, પશ્ચિમ ઝોન વહીવટમાં। પશ્ચિમ ઝોન વહીવટમાં કોણ છે પણ તમારા અધિકારી? તો કોણ? પાંડવ સાહેબ। પાંડવ સાહેબ છે? ઓકે, હું વાત કરું એમની સાથે। જી, આ હતા જે આપણે વાત કરી છે એ સરદાર પટેલ જે સ્ટેડિયમ છે તેના મેનેજર છે, જેઓ કહી રહ્યા છે કે એમની પાસે 3 ચાર્જ છે। એક તો એમની પાસે પશ્ચિમ ઝોન ઝોનલ ઓફિસનો ચાર્જ છે, સરદાર પટેલ જે સ્ટેડિયમ છે નવરંગપુરામાં આવેલું છે ત્યાંના તેઓ મેનેજર પણ છે, અને તેઓ કહી રહ્યા છે કે જે કોર્પોરેશનની જે મુખ્ય ઓફિસ છે દાણાપીઠ ઉપર આવેલી છે એનો પણ ચાર્જ એમની પાસે છે। હવે તેઓ કહી રહ્યા છે કે મારે અવારનવાર સહીઓ કરાવવા માટે જવું પડતું હોય છે, તો આ સ્ટેડિયમમાં એમને મેનેજર તરીકે કેમ રાખવામાં આવ્યા છે જો એમને આટલી બધી જવાબદારીઓ છે? તો આ જ બાબતે આપણે એમના પાંડવ સાહેબ જે એમણે જણાવ્યું છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેમેરામેન આર્યલ લુહાણા સાથે રણજીત મકવાણા, પીટીએન ન્યૂઝ, અમદાવાદ। ત્યારે સ્ટેડિયમમાં જો કોઈ અધિકારી હાજર ન રહેતું હોય અને સ્ટેડિયમમાં જો કોઈ કૃત્ય થતું હોય તો જવાબદારી કોની? અને કોર્પોરેશન હેઠળ ચાલતું સ્ટેડિયમમાં કોઈ અધિકારી હાજર નથી તો શું કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી આવતી કે તેઓ આ વિશે કોઈ પગલાં લે? હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનના અધિકારીઓ આ વિશે કોઈ પગલાં લેશે કે કેમ? काम हो तो जल्दी आई जाए। કામ હોય તો જલ્દી આવી જાય। हाँ, આવે કેટલા करीब 1 बजे आ जाए, करीब 2 बजे आ जाता है, कभी 3 बजे आ जाता है। એટલે કોઈ એનો ફિક્સ ટાઈમ નહીં ક્યારે આવે? ये फिक्स है 4 बजे। 4 बजे का फिक्स टाइम, 4 बजे वो आ ही जाते हैं। तो जाते कितने बजे? नहीं पता आपको कितने बजे? नहीं, इसको तो बताता हूँ। આવા જ વધુ અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ। નમસ્કાર।